ખેડબ્રહ્માની મોટોડા પ્રાથમિક શાળા ખાતે ડોક્ટર રતન કંવર ગઢવી ચારણની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ। સાબરકાંઠા ખેડબ્રહ્મા તાલુકાની મોટોડા પ્રાથમિક શાળા શ્રીમતી આર.એસ. મહેતા અને પી.એમ. પટેલ હાઈસ્કૂલ આજ્ઞા ગવર્મેન્ટ સેકન્ડરી હાઈસ્કૂલ ભમરિયા ખાતે કમિશનર ઓફ હેલ્થ એન્ડ ઓફિસ મિશન ડાયરેક્ટર નેશનલ હેલ્થ મિશન ગાંધીનગરના ડોક્ટર રતન કંવર ગઢવી ચારણની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ। આ પ્રસંગે ડોક્ટર રતન કંવર ગઢવી ચારણે જણાવ્યું કે 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે। નાના બાળકોને જેવું શિક્ષણ આપીશું તે દિશામાં આગળ વધી તેનું ભવિષ્ય બનાવશે। કુમળા છોડને નાનપણમાં જેમ વાળો તેમ વળે છે તે જ રીતે બાળપણમાં બાળકને શિક્ષણ અને સંસ્કાર શાળા કક્ષાએથી જ મળી જાય તે ખૂબ જ જરૂરી છે। સૌને સમાન શિક્ષણ માટે શરૂ થયેલા શિક્ષણ યજ્ઞને આજે 2 દાયકા જેટલો સમય થયો છે અને તેના સારા પરિણામો પણ આપણને મળ્યા છે। ત્યારે આપણી સામાજિક પ્રગતિ અને ઉત્થાન માટે શિક્ષણ મહત્વનું પાસું છે, જેના થકી જ નાગરિકનો વિકાસ થશે અને શિક્ષણ સમાજ થકી વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનું સ્વપ્ન આપણે સાકાર કરી શકીશું। આ સંકલ્પને સિદ્ધ કરવા માટે શિક્ષણ યજ્ઞમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાલીઓ પણ એટલા જ ઉત્સાહ સાથે સહભાગી બનવા સૌને આહ્વાન કર્યું। ગત વર્ષે અભ્યાસમાં અવ્વલ ક્રમાંક મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, શાળાની વિવિધ શૈક્ષણિક અભ્યાસિક પ્રવૃત્તિઓ, રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ તથા શાળામાં ગત વર્ષે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળા પ્રવેશો અને કન્યા કેળવણીના મહોત્સવ દરમિયાન શાળાના શિક્ષકગણ, આચાર્યશ્રી તેમજ ગામના આગેવાનો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા।